बोलिए भागवत भगवान की जय। अध्याय 4 दिव्य ज्ञान। इम विवस्थते योगम प्रोक्तवान हम व्ययम विवस्वामन्वे पाहम मनोरिक्ष्वा कवेड भवित। पुरुषोत्तम परमेश्वर भगवान श्री कृष्ण કહ્યું, મેં અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યો। અહીં આપણને ભગવદ્ ગીતાના પુરાતન ઇતિહાસ જાણવા મળે છે કે ભગવાને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધી તે કાળથી આરંભીને સર્વ ગ્રહ મંડળોના રાજવંશીઓને પરંપરાથી તેનો જ્ઞાનોપદેશ પ્રાપ્ત થતો હતો। સમગ્ર ગ્રહોના રાજા વિશેષક નિવાસીઓના રક્ષણ માટે હોય છે, તેથી રાજન્ય વર્ગ ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી સાંસારિક બંધનમાંથી ઉગારી શકે। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવ જીવનનો ઉદ્દેશ છે અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના શાસનકર્તાઓએ કેરવની સંસ્કૃતિ તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જરૂરી છે। બીજી રીતે કહી શકાય કે સર્વ રાજ્યોના શાસનકર્તાઓએ કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરીને કલ્યાણ પંથનું અનુસરણ કરી શકે। આ મનંતવરમાં સૂર્યદેવ વિવસ્વાન કહેવાય છે, જે સૌર મંડળના સમસ્ત ગ્રહોના ઉદ્ગમ સ્થાનરૂપી સૂર્યના રાજા છે। બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે, યચ્ય સુરેશ સવિતા સકલ ગ્રહાણા રાજા સમસ્તા સુરમ મૂર્તિર શેષ તેજા યસ્યાજ્ઞા ભમતી સભૂત કાલ ચક્રો ગોવિંદમ આદિ પુરુષ તમઃ પ્રજામી। બ્રહ્માજીએ કહ્યું, હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું કે જે આદિ પુરુષ છે અને જેમને આજ્ઞા હેઠળ સમસ્ત ગ્રહોના રાજા એવા સૂર્યને પ્રચંડ શક્તિ તથા ઉષ્ણતા પ્રાપ્ત થાય છે। ભગવાનના નેત્રનું પ્રતિનિધિત્વ આ સૂર્ય કરે છે અને ભગવાનની આજ્ઞાનુસાર પોતાની કક્ષામાં તે પરિભ્રમણ કરે છે। સૂર્ય સમસ્ત ગ્રહોના રાજા છે અને સૂર્યદેવ વર્તમાન સમયમાં વિવસ્વાન નામના સૂર્ય ગ્રહ પર શાસન કરે છે, જે ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરીને અન્ય સમસ્ત ગ્રહોનું નિયંત્રણ કરે છે। સૂર્ય કૃષ્ણની આજ્ઞા હેઠળ પરિભ્રમણ કરે છે અને ભગવાન કૃષ્ણે વિવસ્વાનને ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાવવા માટે પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો। માટે ગીતા કોઈ સામાન્ય દુનિયાવી વિદ્વાન માટે તર્ક કરવા માટે વિવરણ નથી, પરંતુ જ્ઞાનનો અધિકૃત ગ્રંથ છે કે જે અનંત કાળથી પ્રચલિત છે। મહાભારતમાં આપણે ગીતાનો ઇતિહાસ આ પ્રમાણે જાણી શકીએ છીએ। ત્રેતા યુગાદો ચ તતો વિવસ્વાન મનવેદદો મનુષ્યલોક ભૂત્ય અર્થ સુતાશેવાદર્દો ઈશ્વાકુષા ચ કથિતો વ્યાપ્ય લોકાન અવસ્થિતમ। ત્રેતા યુગના આરંભે વિવસ્વાને પરમેશ્વર સંબંધી આ વિજ્ઞાનનો ઉપદેશ મનુને આપ્યો। માનવ જાતિના પિતા મનુએ તે પોતાના પુત્ર મહારાજ ઈક્ષ્વાકુને આપ્યો। ઈક્ષ્વાકુએ આ પૃથ્વીના રાજા તથા રઘુવંશના પૂર્વજ હતા, જેમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા। એ રીતે મહારાજ ઈક્ષ્વાકુના સમયથી જ માનવ સમાજમાં ભગવદ્ ગીતા અસ્તિત્વમાં આવી હતી। વર્તમાન સમય આપણે હમણાં જ કળિયુગના 5 વર્ષ પસાર કર્યા છે, જ્યારે કળિયુગની સમયાવધિ 4,32,000 વર્ષની છે। કળિયુગ પહેલા 8 લાખ વર્ષની અવધિવાળો દ્વાપર યુગ હતો અને તે પહેલા 12 લાખ વર્ષની અવધિવાળો ત્રેતાયુગ હતો। એ રીતે આશરે 20,05,000 વર્ષ પૂર્વે મનુએ પોતાના પુત્ર તથા શિષ્ય પૃથ્વી ગ્રહના રાજા ઈક્ષ્વાકુને ભગવદ્ ગીતા કહી હતી। વર્તમાન મનુનું આયુષ્ય લગભગ 30 કરોડ 53 લાખ વર્ષનું છે, જેમાંથી 12 કરોડ 4 લાખ વર્ષ વીતી ચૂક્યા છે। એમ સ્વીકારી લઈએ કે મનુના જન્મ પૂર્વે ભગવાને પોતાના શિષ્ય સૂર્યદેવ વિવસ્વાનને ગીતા કહી હતી, તો એ અંદાજે ઓછામાં ઓછા 12 કરોડ 4 લાખ વર્ષ પૂર્વે ગીતા કહેવાઈ હતી અને માનવ સમાજમાં તે 20 લાખ વર્ષોથી વિદ્યમાન છે। ભગવાને તે અર્જુનને લગભગ 5,000 વર્ષ પૂર્વે ફરીથી કહી
સ્વયં ગીતા પ્રમાણે અને તેનું જ્ઞાન કરનાર ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર ગીતાના ઇતિહાસની આ આશરે કરેલી ગણતરી છે. સૂર્યદેવ એ વિવસ્વાનને તે કહેવામાં આવી હતી કારણ કે તેઓ પણ ક્ષત્રિય છે અને સૂર્યદેવ સમસ્ત સૂર્યવંશી ક્ષત્રિયોના પિતા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહેલી હોવાથી ભગવદ્ ગીતા વેદ તુલ્ય છે અને તેથી આ જ્ઞાન અપરુષીય છે. વેદોના આદેશોને માનવીય અર્થઘટન વગર યથાર્થ રૂપમાં ગ્રહણ કરાતા હોવાથી ગીતાનો પણ લૌકિક અર્થઘટન કર્યા વગર સ્વીકાર થવો જોઈએ. દુન્યવી તાર્કિકો પોતપોતાની રીતે ગીતા ઉપર તર્ક વિતર્કો કરી શકે છે, પરંતુ તે ભગવદ્ ગીતા તેના યથાર્થ રૂપમાં નથી. તેથી ભગવદ્ ગીતાને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેના યથાર્થ રૂપમાં ગ્રહણ કરવી જોઈએ. અહીં વર્ણન થયું છે કે ભગવાને તે સૂર્યદેવને કહી, સૂર્યદેવે તે પોતાના પુત્ર મનુને કહી અને મનુએ પોતાના પુત્ર ઈક્ષ્વાકુને કહી હતી. ઇવમ પરંપરા પ્રાપ્તમીમં રાજસયો વિદુ સકાલેને મહતા યોગો નષ્ટ પરંતપ. એ રીતે હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ રીતે તે જાણ્યું, પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. અહીં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગીતા ખાસ કરીને સાધુ ચરિત રાજાઓ માટે નિમાયેલી હતી, કારણ કે તેમને તેમના શાસન દ્વારા ગીતાના હેતુનો લાભ પ્રજા સુધી પહોંચાડવાનો હતો. નિસંદેહ ભગવદ્ ગીતા કદાપી આસુરી મનુષ્યો માટે હતી નહીં. એવા લોકો તેનું અવમૂલન કરી કોઈનું પણ હિત કરવાના ન હતા. અને પોતાની ધૂનમાં આવે તેમ તેનું તરંગીપણે અર્થઘટન કરવાના હતા. તેથી પાખંડી ટીકાકારોના અંગત સ્વાર્થને કારણે ગીતાનો મૂળ ઉદ્દેશ વેરવિખેર થયો. ત્યારે જ ગુરુ શિષ્ય પરંપરાને ફરીથી સ્થાપવાની જરૂર ઊભી થઈ. 5000 વર્ષ પૂર્વે સ્વયં ભગવાને જોયું કે ગુરુ શિષ્ય પરંપરા તૂટી ગઈ છે, તેથી તેમણે ઘોષણા કરી કે ગીતાનો ઉદ્દેશ નષ્ટ થયેલો જણાય છે. એ જ પ્રમાણે અત્યારના સમયમાં ગીતાની ઘણી બધી આવૃત્તિઓ ખાસ કરીને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, પણ તેમાંની લગભગ બધી જ અધિકૃત ગુરુ શિષ્ય પરંપરા અનુસાર નથી. વિભિન્ન ભૌતિકતાવાદી પંડિતો દ્વારા અસંખ્ય અર્થઘટનો કરવામાં આવેલા છે. તેઓમાંના લગભગ બધા જ શ્રી કૃષ્ણના વચનોમાં નામે સારો વેપાર કરે છે, છતાં કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરતા નથી. આ તો આસુરી વૃત્તિ છે, કારણ કે અસુરો ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતા નથી, પણ તેઓ પરમેશ્વરની સંપત્તિનો અવશ્ય ઉપભોગ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા મારફત ઉતરી આવેલી ગીતાની અંગ્રેજી આવૃત્તિની જરૂર હોવાથી તેની પૂર્તિ કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતાના યથાર્થ રૂપમાં થયેલ સ્વીકાર એ માનવ સમાજ માટે એક પરમ વરદાન છે, પરંતુ તેને જો તાર્કિક ચિંતનાત્મક વિવરણ રૂપે સ્વીકારવામાં આવે તો તે કેવળ સમયની બરબાદી જ છે. સ એવાયમ મયા તેડં યોગ ભોક્ત પુરાતનમ ભક્તોડસી મે સખા ચેતી રહસ્ય હોત તમમ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. મનુષ્યના અસુર તથા ભક્ત એવા બે વર્ગ છે. અર્જુન ભક્ત હોવાથી ભગવાને તેને આ મહાન વિજ્ઞાન ગ્રહણ કરવા માટે સુપાત્ર ગણ્યો, પરંતુ અસુર માટે આ મહાન રહસ્યમય વિજ્ઞાનને સમજવું અશક્ય છે. આ મહાન જ્ઞાન ગ્રંથની અનેક આવૃત્તિઓ ઉપલબ્ધ છે. આમાંની કેટલીક આવૃત્તિઓ પર ભક્તોના ભાષ્ય છે અને કેટલીક આવૃત્તિઓ પર અસુરોના ભાષ્ય છે. ભક્તોના ભાષ્ય વાસ્તવિક છે, જ્યારે અસુરોના કરેલા ભાષ્ય વ્યર્થ છે. અર્જુન શ્રી કૃષ્ણનો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર કરે છે, તેથી તે ગીતા ભાષ્ય અર્જુનના પગલે ચાલીને કરવામાં આવ્યું હોય છે. તે આ મહાન વિજ્ઞાનને કાજે વાસ્તવિક સેવા છે, પરંતુ અસુરો ભગવાન કૃષ્ણને તેમના યથાર્થ સ્વરૂપે સ્વીકારતા નથી. તેઓ કૃષ્ણ વિશે મનગટત વાતો કહે છે અને સામાન્ય વાચકોને કૃષ્ણના ઉપદેશોના માર્ગથી પથભ્રષ્ટ કરે છે. આવા કુમાર્ગથી દૂર રહેવા માટે અહીં ચેતવણી આપવામાં આવી છે. મનુષ્ય અર્જુનની પરંપરાનું અનુસરણ કરવું જોઈએ અને એમ કહીને શ્રીમદ ભગવદ્ ગીતાના મહાન વિજ્ઞાનનો લાભ લેવો જોઈએ. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્ત
કથમ એતદ વિજયિનિયા તદ્માદો પોક્તવાનિતિ. અર્જુને કહ્યું, આપનો જન્મ અવાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવાસમનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો? અર્જુન તો ભગવાનનો સ્વીકૃત ભક્ત હતો, તો પછી તેને કૃષ્ણના વચન ઉપર વિશ્વાસ સાથી થતો ન હતો. હકીકત એ છે કે અર્જુન કંઈ પોતાના માટે આ જિજ્ઞાસા દર્શાવી રહ્યો નથી, પરંતુ જે લોકો ભગવાનમાં વિશ્વાસ ધરાવતા નથી અથવા જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનવાનું પસંદ કરતા નથી, એવા અસુરો માટે તેને આ જિજ્ઞાસા દાખવી છે. માત્ર આવા લોકો માટે જ અર્જુન જાણે કે પોતે ભગવાન અથવા કૃષ્ણ વિશે કંઈ જાણતો જ ન હોય એ રીતે આ મુદ્દા વિશે પુષ્ટા કરી છે. 10મા અધ્યાયમાં એ સ્પષ્ટ થશે કે અર્જુન સારી રીતે જાણતો હતો જ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સચરાચરના મૂળ સ્ત્રોત છે અને દિવ્ય અસ્તિત્વમાં અંતિમ સત્તા છે. અલબત્ત કૃષ્ણ આ પૃથ્વી પર દેવકીના પુત્ર રૂપે પણ પ્રગટ થયા હતા. સામાન્ય માણસ માટે આથી સમજવું ઘણું અઘરું છે કે કૃષ્ણ કેવી રીતે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સનાતન આદિ પુરુષ બની રહે. તેથી આ મુદ્દાની સ્પષ્ટતા થાય તે માટે અર્જુને કૃષ્ણને આ પૂછા કરી હતી કે જેથી ભગવાન સ્વયં અધિકૃત રીતે સ્પષ્ટતા કરી શકે. કૃષ્ણ સર્વોપરી અધિકારી છે, એ તો આખી દુનિયાએ સ્વીકાર્યું છે. વર્તમાન સમયમાં જ નહીં પરંતુ અનંત કાળથી માન્યું છે, પણ માત્ર અસુરો જ તેમનો સ્વીકાર કરતા નથી. તે જે હોય તે, પરંતુ કૃષ્ણ સર્વમાન્ય સર્વોપરી અધિકારી હોવાથી અર્જુને આ પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યો કે જેથી કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે અને અસુરો તથા તેમના અનુયાયીઓ જે રીતે અંગત સ્વાર્થ માટે કૃષ્ણ વિશે વિકૃત રજૂઆત કરે છે તે ન થાય. દરેક મનુષ્ય પોતાના હિત માટે કૃષ્ણનું વિજ્ઞાન જાણે એ અત્યંત જરૂરી છે. તેથી જ્યારે કૃષ્ણ સ્વયં પોતાને વિશે કહે છે ત્યારે તે અખિલ વિશ્વ માટે કલ્યાણકારી બને છે. કૃષ્ણ દ્વારા કરવામાં આવેલા સ્પષ્ટીકરણો અસુરોને કદાચ વિચિત્ર લાગે, કારણ કે અસુરો પોતાના જ દૃષ્ટિકોણથી કૃષ્ણનું અધ્યયન કરે છે, પરંતુ જે ભક્તો તેઓ તો સ્વયં કૃષ્ણ દ્વારા કહેવાયેલા કથનોનું અંતઃકરણપૂર્વક અભિવાદન કરે છે. ભક્તો કૃષ્ણના આવા અધિકૃત વચનોની સદા પૂજા કરે છે, કારણ કે તેઓ કૃષ્ણ વિશે વધુને વધુ જાણવા નિત્ય ઉત્સુક રહે છે. એ રીતે કૃષ્ણને એક સાધારણ મનુષ્ય માનનારા નાસ્તિકો પણ એ જાણી શકે કે કૃષ્ણ મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે, જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપ ધરાવે છે. તેઓ દિવ્ય છે, ભૌતિક પ્રકૃતિના ગુણોના કાર્યક્ષેત્રની મર્યાદાથી પર છે અને સ્થળ કાળના પ્રભાવથી પર છે. અર્જુનની જેમ કૃષ્ણનો ભક્ત નિસંદેહ કૃષ્ણની દિવ્ય અલૌકિક સ્થિતિ વિશે કોઈ પણ જાતના ભ્રમથી પર હોય છે. જે લોકો કૃષ્ણને ભૌતિક પ્રકૃતિના ગુણોને અધીન એક સાધારણ મનુષ્ય માને છે, તેમના નાસ્તિકતાવાદી વલણને પડકારવા માટે જ એક ભક્તના પ્રયાસ તરીકે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો છે. શ્રી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, બહુની મે વ્યતીતાની જન્માની ત્વચાર્જુન તાન્યહ વેદ સર્વાણી ન ત્વવેત્વ પરંત્વ. શ્રી ભગવાન બોલ્યા, પરમ કૃપાળુ પરમેશ્વર બોલ્યા, તારા અને મારા અનેકાએક જન્મ થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ હે પ્રતમ તું તેને યાદ રાખી શકતો નથી. બ્રહ્મ સંહિતા આપણને ભગવાનના અનેકાએક અવતારોની માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં કહ્યું છે, અદિત્યમ અચ્યુતનાદિમ અનંતમ રૂપમ આદ્ય પુરાણ પુરુષ નવયૌવન ચ વૈદેશુ દુર્લભમ આત્મભક્તો ગોવિંદમ આદિપુરમ પુરુષ તમઃ ભજામી. હું તે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું કે જે પરમ અચ્યુત તથા અનાદિ છે. તેઓ જો કે અનંત રૂપે વિસ્તરેલા છે, તેમ છતાં તેઓ તે જ મૂળ પુરાતન તથા નિત્ય નવયૌવન યુક્ત હોય છે. ભગવાનના આવા સનાતન આનંદમય તથા સર્વ જ્ઞાનમય રૂપોને શ્રેષ્ઠ વૈદિક વિદ્વાનો જાણે છે, પરંતુ વિશુદ્ધ અનન્ય ભક્તોને તો તેમના નિરંતર દર્શન થતા હોય છે. બ્રહ્મ સંહિતામાં વળી એમ પણ કહ્યું છે, રામાદિ મૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠન નાના અવતારમ અકરોદ ભુવનેષુ કિંતુ કૃષ્ણ સ્વયં સમભવત પરમ યુમાન તોત પરમ પુમાન યોય ગોવિંદમ આદિ પુરુષ તમઃ ભજામિ
હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું કે જે રામ, નૃસિંહ આદિ અવતારો તેમજ અનેક અંશાવતારોમાં નિત્ય અવસ્થિત હોવા છતાં પણ કૃષ્ણ નામથી સુપ્રસિદ્ધ આદિ પુરુષ છે અને જે સ્વયં પણ અવતરે છે. વેદોમાં પણ કહેવાયું છે કે ભગવાન એકમેવ અદ્વિતીય હોવા છતાં તેઓ અસંખ્ય રૂપોમાં પ્રગટ થાય છે. તેઓ એવા વેદોય મણિ સમાન છે કે જે પોતાનો રંગ બદલતો હોવા છતાં તેનો તેજ રહે છે. આ સર્વ રૂપોને વિશુદ્ધ અનન્ય ભક્ત જ સમજી શકે છે. કેવળ વેદોના અધ્યયનથી તેમને સમજી શકાતા નથી. અર્જુન જેવા ભક્તો ભગવાનના નિત્ય સખા છે અને જ્યારે જ્યારે ભગવાન અવતરે છે ત્યારે તેમના પાસદ ભક્તો પણ વિભિન્ન રૂપે તેમની સેવા કરવા તેમની સાથે જ અવતરણ કરે છે. અર્જુન પણ આવો જ એક ભક્ત છે અને આ શ્લોકમાંથી સમજાય છે કે લાખો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણ જ્યારે સૂર્યદેવ વિવસ્વાનને ભગવદ્ ગીતા કહી હતી ત્યારે અર્જુન પણ કોઈ ભિન્ન રૂપે ત્યાં હાજર હતો. પરંતુ અર્જુન તથા ભગવાન વચ્ચે તફાવત એ છે કે ભગવાનને તે ઘટનાનું સ્મરણ હતું પણ અર્જુન તે યાદ રાખી શક્યો ન હતો. અંશરૂપ જીવ તથા પરમેશ્વર વચ્ચેનો આ જ ભેદ છે. જોકે અર્જુનને અહીં શત્રુઓનું દમન કરનાર અત્યંત બળવાન વીર પુરુષ તરીકે સંબોધવામાં આવ્યો છે, છતાં તે પોતાના ભૂતપૂર્વ જન્મોમાં શું બન્યું હતું તે યાદ કરી શકતો નથી. તેથી જીવાત્મા ભૌતિક મૂલવણીમાં ભલે ગમે તેટલો મહાન હોય તોય એ કદાપી પરમેશ્વરનો સમકક્ષ થઈ શકતો નથી. ભગવાનનો નિત્ય સંગી જીવન મુક્ત હોય છે એમાં શંકા નથી, પરંતુ તે ભગવાનનો સમોવડિયો થઈ શકતો નથી. બ્રહ્મ સંહિતામાં ભગવાનને અચ્યુત કહ્યા છે, જેનો અર્થ એ છે કે તેઓ ભૌતિક સંપર્કમાં હોય તો પણ તેમને કદી પોતાનું વિસ્મરણ થતું નથી. તેથી જીવાત્મા અર્જુન જેવો જ જીવન મુક્ત હોય તોય ભગવાન અને જીવ કદાપી બધી રીતે એક સમાન થઈ શકતા નથી. અર્જુન ભગવદ ભક્ત હોવા છતાં તેને કોઈ પણ વખત ભગવાનની પ્રકૃતિનું વિસ્મરણ થાય છે, પરંતુ તેવી દેવી કૃપાથી ભક્ત ભગવાનની અત્યુંત સ્થિતિને તરત જ સમજી શકે છે, જ્યારે અભક્ત કે અસુર આ દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી. પરિણામે ગીતામાં થયેલા નિરૂપણો આસુરી મગજમાં ઉતરી શકતા નથી. કૃષ્ણ તથા અર્જુન બંને પ્રકૃતિથી સનાતન છે, તેમ છતાં કૃષ્ણને કરોડો વર્ષ પૂર્વે પોતે કરેલા કાર્યોની સ્મૃતિ છે, પરંતુ અર્જુનને નથી. અહીં આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે કે જીવાત્મા દેહ બદલવાને કારણે બધું જ ભૂલી જાય છે, પરંતુ ભગવાનને સ્મૃતિ રહે છે, કારણ કે તેઓ પોતાનો સચ્ચિદાનંદમય દેહ બદલતા નથી. તેઓ અદ્વૈત રૂપ. એનો અર્થ એ છે કે તેમના દેહ અને તેમની પોતાની વચ્ચે કોઈ તફાવત નથી. તેમના સંબંધે દરેક વસ્તુ આત્મા છે, જ્યારે બદ્ધ જીવ તેના ભૌતિક શરીરથી ભિન્ન હોય છે. ભગવાનનો દેહ તથા આત્મા એકરૂપ હોવાથી તેઓ જ્યારે ભૌતિક સ્તરે અવતરણ કરે છે ત્યારે પણ તેમની સ્થિતિ સામાન્ય જીવથી નિરાળી હોય છે. અસુરો ભગવાનની આ દિવ્ય સ્થિતિ સાથે પોતાનો મેળ બેસાડી શકતા નથી, જે વિશે સ્વયં ભગવાને નીચેના શ્લોકમાં સ્પષ્ટીકરણ કર્યું છે. અજોડપી સન્યવ્યાત્મા ભૂતાનામીશરોડપી સન પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવ્યામ્યાત્મમાયસા. જોકે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. ભગવાન એક સાધારણ મનુષ્ય જેવા ભલે દેખાય, છતાં તેમને પોતાના જન્મની વિલક્ષણતા વિશે કહ્યું છે. તેમને પોતાના અનેકાએક પૂર્વ જન્મોની સ્મૃતિ રહે છે, જ્યારે સામાન્ય માણસને થોડા કલાક પૂર્વે પોતે કરેલા કાર્યનું પણ વિસ્મરણ થઈ જાય છે. જો કોઈ પૂછે કે તમે ગઈકાલે આ સમયે શું કરતા હતા, તો સામાન્ય વ્યક્તિને માટે તરત જવાબ આપવાનું મુશ્કેલ બને છે. તે મનુષ્ય એક દિવસ પહેલા આ સમયે શું કરતો હતો તે યાદ કરવા તેને સ્મૃતિ શક્તિની અવશ્ય ઢંઢોળવી પડે છે. તેમ છતાં પોતે ઈશ્વર અથવા કૃષ્ણ હોવાનો દાવો કરવાની ધૂષ્ટતા અમુક માણસો કરે છે. મનુષ્ય આવા નિર્થક દાવાઓનો દુષ્ટભાવ હેઠળ આવવું ન જોઈએ. વળી ભગવાન પોતાની પ્રકૃતિ અથવા સ્વરૂપની સમજૂતી આપે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ તેમજ સ્વરૂપ. ભગવાન કહે છે કે તેઓ તેમના પોતાના મૂળ દેહમાં જ પ્રગટ થાય છે. જેવી રીતે સામાન્ય જીવ એક દેહમાંથી બીજામાં દેહાંતર કરે છે, તેવી રીતે ભગવાન પોતાના
દેહને બદલતા નથી. આ જન્મમાં બદ્ધ જીવનું એક પ્રકારનું શરીર હોઈ શકે છે, પરંતુ પછીના જન્મમાં તેને જુદા જ પ્રકારનું શરીર હોય છે. ભૌતિક જગતમાં બદ્ધ જીવને કોઈ સ્થાયી શરીર હોતું નથી, પરંતુ તે એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરે છે. પરંતુ ભગવાન એમ કરતા નથી. જ્યારે જ્યારે તેઓ પ્રગટ થાય છે ત્યારે પોતાની અંતરંગ શક્તિ દ્વારા તેઓ પોતાના એ જ આદ્ય દેહમાં પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કૃષ્ણ આ ભૌતિક જગતમાં પોતાના મૂળ સનાતન દ્વિભુજ મુરલીધર સ્વરૂપમાં પ્રગટ થાય છે. તેઓ ભૌતિક જગતની મલિનતાથી દૂષિત થયા વિના પોતાના સનાતન દેહમાં જ પ્રગટ થાય છે. તેઓ એ જ દિવ્ય દેહમાં પ્રગટ થતા હોવા છતાં તેમજ સમગ્ર વિશ્વના સ્વામી હોવા છતાં પોતે જાણે છે કે એક સામાન્ય જીવની જેમ જન્મતા હોય તેવું દેખાય છે. વળી તેમના દેહનો ભૌતિક શરીરની જેમ ક્ષય થતો નથી, છતાં એવું લાગે છે કે જાણે ભગવાન કૃષ્ણ બાલ્યાવસ્થામાંથી કુમારાવસ્થામાં અને કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં આવતા હોય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ યુવાવસ્થાથી વધારે ઉંમરના કદી થતા નથી. કુરુક્ષેત્રના યુગ વખતે તેમને અનેક પુત્રો હતા, અથવા બીજી રીતે કહી શકાય કે ભૌતિક ગણના પ્રમાણે તેઓ વયોવૃદ્ધ હતા, તો પણ તેઓ 20-25 વર્ષના યુવાન જેવા દેખાતા હતા. કૃષ્ણનું વૃદ્ધાવસ્થાનું ચિત્ર આપણને ક્યારેય જોવા મળતું નથી, કારણ કે તે ભૂત, વર્તમાન અને ભાવિ સર્જનોમાં તેઓ સર્વાધિક વય ધરાવનારા હોવા છતાં આપણી માફક ક્યારેય વૃદ્ધ થતા નથી. તેમનો દેહ અને બુદ્ધિ કદાપી ક્ષીણ થતા નથી કે બદલાતા નથી. તેથી એ સ્પષ્ટ થાય છે કે ભૌતિક જગતમાં રહેવા હોવા છતાં તેઓ સ્વયં સ્વરૂપથી એ જ જન્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાના દિવ્ય દેહમાં તથા બુદ્ધિમાં પરિવર્તન રહિત હોય છે. વસ્તુત તેમનું પ્રાગટ્ય અને તિરોધાન સૂર્યના ઉદય તથા અસ્ત સમાન છે કે જે આપણી સમક્ષ ભ્રમણ કરે છે અને પછી દ્રષ્ટિથી ઓઝલ થઈ જાય છે. જ્યારે સૂર્ય આપણી નજરથી બહાર હોય છે ત્યારે આપણે માનીએ છીએ કે સૂર્ય અસ્ત પામ્યો છે, અને સૂર્ય જ્યારે આપણી દ્રષ્ટિની સામે હોય છે ત્યારે તે ક્ષિતિજ પર છે એમ આપણે માનીએ છીએ. વસ્તુ સૂર્ય સદા તેના નિશ્ચિત સ્થાને હોય છે, પરંતુ આપણી અપૂર્ણ તથા તુષ્ટિપૂર્ણ ઇન્દ્રિયોને કારણે આપણે સૂર્યને આકાશમાં ઉદય થતો અને અસ્ત થતો માનીએ છીએ. ભગવાનનું પ્રાગટ્ય તથા અપ્રાગટ્ય સામાન્ય જીવથી સર્વથા ભિન્ન હોવાને કારણે એ સ્પષ્ટ થાય છે કે તેઓ સનાતન છે, પોતાની અંતરંગ શક્તિને આનંદમય તથા ચિન્મય છે, અને તેઓ ભૌતિક પ્રકૃતિ દ્વારા કદાપી દૂષિત થતા નથી. વેદો પણ સમર્થન કરે છે ભગવાન અજન્મા હોવા છતાં અનેકવિધ રૂપોમાં જન્મ લેતા દેખાય છે. વેદોના પૂરક શાસ્ત્રો પણ પુષ્ટિ કરે છે કે ભગવાન ભલે જન્મ લેતા પ્રતીત થાય છે તોય તેઓ પોતાના દેહનું પરિવર્તન કરતા નથી. શ્રીમદ ભાગવતમાં તેઓ તેમની માતાની સમક્ષ 4 ભુજાઓ અને સંપૂર્ણ ષડ ઐશ્વર્યો સાથે નારાયણ રૂપે પ્રગટ થાય છે. તેમનું પોતાના સનાતન મૂળ રૂપમાં પ્રગટ થવું એ તો જીવો પર થયેલી તેમની નિષ્કારણ કૃપા જ છે કે જેથી જીવો પરમેશ્વરના મૂળ રૂપનું ધ્યાન કરી શકે નહીં કે નિર્વિશેષવાદી ખોટી રીતે માને છે એવા મનોનિર્મિત અથવા કાલ્પનિક રૂપનું વિશ્વકોશ અનુસાર માયા અથવા આત્મા માયા શબ્દ ભગવાનની નિષ્કારણ કૃપાનો નિર્દેશ કરે છે. ભગવાન પૂર્વે થયેલા તેમના સર્વ પ્રાગટ્યો તથા તિરોધાન વિશે સભાન હોય છે, પરંતુ સામાન્ય જીવ બીજું શરીર પામવા સાથે જ પહેલાના શરીર વિશેનું બધું જ ભૂલી જાય છે. તેઓ જીવ માત્રના સ્વામી છે, કારણ કે તેઓ આ પૃથ્વી પર હાજર હોય છે ત્યારે આશ્ચર્યજનક અને અતિ માનવીય લીલા કરતા હોય છે. તેથી ભગવાન સદા એ જ પરમ સત્યરૂપ છે, અને તેમના સ્વરૂપ તથા આત્મામાં કે તેમના ગુણ તથા લીલામાં કોઈ તફાવત હોતો નથી. હવે પ્રશ્નો એવો પૂછી શકાય કે ભગવાન આ જગતમાં શા કારણે પ્રગટ તથા અપ્રગટ થાય છે. આ વાત હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માન સુજાહ્યમ. હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. આ શ્લોકમાં સુજાતિ શબ્દ મહત્વપૂર્ણ છે. સુજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય નહીં, કારણ કે પાછલા શ્લોક પ્રમાણે ભગવાનના શરીર કે સ્વરૂપનું સર્જન થતું નથી, કારણ કે તેમના સર્વ સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે. માટે સુરજામીનો અર્થ એવો થાય કે ભગવાન તેમના મૂળ રૂપમાં પ્રગટ થાય છે. જોકે ભગવાન નિયત સમયે અર્થાત બ્રહ્માના એક દિવસમાં, સાતમા મનુના 28મા યુગમાં, દ્વાપરના અને અંતે પ્રગટ થાય છે. તેમ છતાં આવા ધારાધોરણોનું અનુસરણ કરવું
તેમને બંધન કરતા નથી, કારણ કે તેઓ તેમની ઈચ્છા અનુસાર વર્તવા માટે સર્વથા સ્વતંત્ર છે. તેથી જ્યારે જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે તથા સાચા ધર્મનો લોપ થાય છે, ત્યારે ત્યારે તેઓ સ્વેચ્છાથી પ્રકટ થાય છે. ધર્મના નિયમો વેદોમાં ઠરાવેલા છે, અને જો આ નિયમોના અનુપાલનમાં કોઈ વિસંગતિ થાય તો તે મનુષ્યને અધાર્મિક બનાવે છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે આવા નિયમો ભગવાનના આદેશ છે. માત્ર ભગવાન જ ધર્મનું નિર્માણ કરી શકે છે. વેદોનું જ્ઞાન પણ મૂળભૂત રીતે ભગવાનને બ્રહ્માને સીધું તેમના હૃદયમાં પ્રદાન કર્યું હતું તેમ સ્વીકારવામાં આવે છે. તેથી ધર્મના સિદ્ધાંતો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રત્યક્ષ આદેશો છે. ભગવદ્ ગીતામાં આદિથી અંત સુધી આ જ આદેશોનો સ્પષ્ટ નિર્દેશ થયેલો છે. વેદોનો ઉદ્દેશ પરમેશ્વરના આદેશ અનુસાર આવા નીતિ નિયમોની સ્થાપના કરવાનો છે, અને ગીતાના અંત ભાગમાં સ્વયં ભગવાન આદેશ આપે છે કે માત્ર તેમનું જ શરણ ગ્રહણ કરવું એ જ સર્વોચ્ચ ધર્મ છે. વેદોના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે, અને જ્યારે અસુરો દ્વારા આવા નિયમોમાં અવરોધ ઊભા થાય છે ત્યારે ભગવાન અવતરે છે. ભાગવતમાંથી જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે, અને જ્યારે ભૌતિકતાવાદ નિરંકુશપણે ફેલાયો હતો અને ભૌતિકતાવાદી લોકો વેદોના પ્રમાણના બહાને મનસ્વી વ્યવહાર કરતા હતા, ત્યારે બુદ્ધાવતાર થયો હતો. વેદોમાં જોકે અમુક વિશિષ્ટ કાર્યો માટે પશુ બલિ આપવા વિશે કેટલાક મર્યાદિત નિયમો હતા, તેમ છતાં આસુરી વૃત્તિના મનુષ્યો વૈદિક નિયમોનો સંદર્ભ ધ્યાનમાં લીધા વિના જ પશુ બલિનો વ્યવહાર કરતા હતા. ભગવાન બુદ્ધ આ અનાચારને અટકાવવા તથા અહિંસાના વૈદિક સિદ્ધાંતની સ્થાપના કરવા અવતર્યા હતા. તેથી ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ હોય છે, અને વૈદિક શાસ્ત્રોમાં એ સર્વનું વર્ણન થયું છે. શાસ્ત્રોમાં નિર્દિષ્ટ ન હોય તેવા કોઈ અવતારને સ્વીકારવો ન જોઈએ. ભગવાન માત્ર ભારત ભૂમિ પર જ પ્રકટ થાય છે તે સાચું નથી. તેઓ સર્વત્ર ગમે ત્યાં અને જ્યારે જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે સ્વયં પ્રકટ થઈ શકે છે. દરેક અવતારમાં તેઓ ધર્મ અંગે એટલું જ કહે છે કે જેટલું તે પરિસ્થિતિમાં તે વખતના મનુષ્યો સમજી શકે, પરંતુ ઉદ્દેશ એક જ છે, અને તે છે લોકોને ઈશ્વરાભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા. કોઈ વખત તેઓ સ્વયં પ્રગટ થાય છે તો ક્યારેક તેઓ પોતાના પ્રામાણિક પ્રતિનિધિને પુત્ર કે દાસ તરીકે મોકલે છે, અથવા ગુપ્ત વેશે સ્વયં પ્રગટ થાય છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અર્જુનને કહેવામાં આવ્યા હતા, અને એ રીતે તે અન્ય ઉચ્ચ કક્ષાના ઉન્નત મનુષ્યો માટે પણ હતા, કારણ કે અર્જુન જગતના અન્ય ભાગોના સામાન્ય મનુષ્યો કરતાં વધારે ઉન્નત ભૂમિકામાં હતો. 2 + 2 = 4 થાય છે. આ ગણિતનો સિદ્ધાંત પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી માટે તેમજ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી માટે પણ એક સરખો સત્ય છે, અને તેમ છતાં ઉચ્ચ અને નિમ્ન કક્ષાનું ગણિત હોય છે. તેથી ભગવાન દરેક અવતારમાં એક સમાન સિદ્ધાંતો શીખવે છે, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તે બધા ઉચ્ચ કે નિમ્ન કક્ષાના લાગે છે. હવે પછી સ્પષ્ટ કરવામાં આવશે તેમ સમાજના 4 વર્ણો તથા 4 આશ્રમો સાદર સ્વીકાર થતાની સાથે ઉચ્ચતર ધર્મનો પ્રારંભ થાય છે. સર્વત્ર કૃષ્ણ ભાવના જાગૃત કરવી એ જ ભગવાનના અવતારોનો એકમાત્ર ઉદ્દેશ હોય છે. આ ભાવના વિવિધ પરિસ્થિતિ અનુસાર પ્રગટ કે અપ્રગટ થતી હોય છે. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ભગવદ્ ગીતા પ્રમાણે સાધુ પવિત્ર પુરુષ એ છે કે કૃષ્ણ ભક્તિપરાયણ હોય. કોઈ મનુષ્ય અધાર્મિક દેખાતો હોય, પણ જો તે સંપૂર્ણ કૃષ્ણ ભાવનાયુક્ત હોય તો તેને સાધુ ગણવો જોઈએ. જે મનુષ્યો કૃષ્ણ ભાવનામૃત પ્રતિ દુર્લભ સેવે છે તેવા લોકો માટે દુષ્કૃતામ શબ્દ લાગુ પડે છે. આવા દુષ્ટો અથવા દુષ્કૃતામ દુન્યવી કેળવણીથી અલંકૃત થયેલા હોય તો એ તેઓ મૂર્ખ તથા અધમ કહેવાયા છે. આથી ઉલટું કૃષ્ણ ભક્તિમાં 100% અનુરૂપ થયેલો મનુષ્ય ભણેલો ન હોય કે સંસ્કાર પ્રાપ્ત ન કરેલ હોય તો એ તેને સાધુ માન્યો છે. જ્યાં સુધી નાસ્તિકોનો સવાલ છે ત્યાં પરમેશ્વર માટે એ જરૂરી નથી કે તેમના વિનાશ માટે તેઓ તેમના મૂળ રૂપમાં અવતરે, કે જેઓ રૂપમાં તેમને રાવણ તથા કંસનો વધ કરવા અવતરણ કર્યું હતું. ભગવાનના અનેક પ્રતિનિધિઓ છે
કે જેઓ અસુરોનો સંહાર કરી શકે એવા સમર્થ હોય છે, પરંતુ ભગવાન તો ખાસ કરીને તેમના અનન્ય ભક્તોની પ્રસન્નતા માટે અવતરે છે કે જે ભક્તોને અસુરો હંમેશા પજવ્યા કરે છે. અસુર ભક્તને પજવે છે, ભલે ને ભક્ત તેનો સગો કેમ ન હોય. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપના પુત્ર હોવા છતાં તેમના પિતાએ તેમને ત્રાસ આપેલો. કૃષ્ણના માતા દેવકી કંસના બહેન હતા, તોય તેમને તથા તેમના પતિ વસુદેવજીને એટલા ને સજા કરવામાં આવેલી કે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થવાનો હતો. એટલે ભગવાન કૃષ્ણ કંસને મારવા કરતાં મુખ્યત્વે દેવકીનો ઉદ્ધાર કરવા જ પ્રગટ થયા હતા. પરંતુ આ બંને કાર્યો એક સાથે જ સિદ્ધ થયા હતા. તેથી જ અહીં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને અસુર દુષ્ટોનો સંહાર કરવા માટે વિભિન્ન અવતારોમાં પ્રગટ થાય છે. કૃષ્ણદાસ કવિરાજ કૃત ચૈતન્ય ચરિતામૃતમાં નીચેના શ્લોકોમાં અવતારમાં આ સિદ્ધાંતોનો સારાંશ આપ્યો છે. સૃષ્ટિ હેતુ યેય મૂર્તિ પરપચય અવતરે શેય ઈશ્વર મૂર્તિ અવતાર નામ ધરે ધર્મતર માયાતીત પર વ્યોમે સબાર અવસ્થાનમ વિશ્વે અવતરી ધરે અવતાર નામ. ઈશ્વરનો અવતાર ભગવત ધામમાંથી ભૌતિક પ્રાગટ્ય માટે થાય છે અને ભગવાનનું જે વિશિષ્ટ રૂપ આ રીતે અવતરણ કરે છે તે અવતાર કહેવાય છે. આ અવતારો ભગવત ધામમાં અવ્યવસ્થિત હોય છે. જ્યારે તેઓ ભૌતિક સર્જનમાં અવતરણ કરે છે ત્યારે તેઓ અવતાર એવું નામ ધારણ કરે છે. અવતારોનો વિવિધ પ્રકાર હોય છે, જેમ કે પુરુષ અવતાર, ગુણાવતાર, લીલાવતાર, સત્યાવેશ અવતાર, મનવંતર અવતાર અને યુગાવતાર. સમગ્ર બ્રહ્માંડમાં નિશ્ચિત સમય ક્રમાનુસાર આ બધા અવતરણ કરે છે, પરંતુ ભગવાન કૃષ્ણ આદ્ય ભગવાન છે અને સર્વ અવતારોના ઉદ્ગમ સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણ એવા શુદ્ધ ભક્તોના દુઃખોનું નિવારણ કરવાના વિશિષ્ટ હેતુથી અવતરે છે કે જે ભક્તો મૂળ વૃંદાવન લીલામાં ભગવાનના દર્શન કરવા અત્યંત ઉત્સુક હોય છે. તેથી કૃષ્ણ અવતારનો મૂળ ઉદ્દેશ તો તેમના અનન્ય ભક્તોને આનંદ પ્રદાન કરવાનો છે. ભગવાન કહે છે કે તેઓ દરેક યુગમાં સ્વયં અવતરણ કરતા રહે છે. આ દર્શાવે છે કે તેઓ કળિયુગમાં પણ અવતરે છે. શ્રીમદ ભાગવતમાં જણાવ્યા પ્રમાણે કળિયુગમાંનો આવો અવતાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો છે, જેમણે સકીર્તન આંદોલન દ્વારા કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો અને સમગ્ર ભારતભરમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રસારણ કર્યું હતું. તેમણે ભવિષ્યવાણી કરેલી કે સકીર્તનની આ સંસ્કૃતિનો સમગ્ર વિશ્વમાં નગરે નગરે ગામે ગામે પ્રચાર થશે. ભગવાન ચૈતન્યને પ્રત્યક્ષ રીતે નહીં પણ ગુપ્ત રીતે ઉપનિષદો, મહાભારત તથા ભાગવતમાં જેવા શાસ્ત્રોમાં ગુહ્ય અંશોમાં કૃષ્ણના અવતાર તરીકે વર્ણવ્યા છે. ભગવાન કૃષ્ણના ભક્તજનો ભગવાન ચૈતન્યના સકીર્તન આંદોલન દ્વારા ખૂબ જ આકર્ષિત થાય છે. ભગવાનનો આ અવતાર દુષ્ટોના સંહાર નથી કરતો પરંતુ પોતાની નિષ્કારણ કૃપા વરસાવીને તેમનો ઉદ્ધાર કરે છે. જન્મ કર્મ ચ મેવ દિવ્યમેવ યો વેતિ તત્વમ ત્યક્તા દેહ પુરજન્મ નેતિ મામેતિ ષોડજોન. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. ભગવત ધામમાંથી ભગવાનના અવતરણ અંગેની સ્પષ્ટતા 6 શ્લોકમાં થયેલી છે. જે મનુષ્ય ભગવાનના પ્રાગટ્યના સત્યને સારી રીતે સમજી લે છે તે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને આ શરીર છોડતા જ તત્કાલ ભગવત ધામમાં પાછો જાય છે. સંસારના બંધનમાંથી જીવાત્માની આવી મુક્તિ લેશ માત્ર સરળ નથી. નિર્વેશવાદીઓ તથા યોગીજનો ઘણા કષ્ટ તથા અનેક જન્માંતર પામ્યા પછી જ મુક્તિ પામે છે. એમ થાય ત્યારે પણ ભગવાનની નિર્વિશેષ બ્રહ્મ જ્યોતિમાં વિલીન થવાના રૂપે જે મુક્તિ તેઓ પ્રાપ્ત કરે છે તે આંશિક હોય છે અને તેમાં આ ભૌતિક જગતમાં પાછા પતન પામવાનો ભય પણ રહે છે. પરંતુ ભક્ત ભગવાનના દેહ તથા લીલા કાર્યોની દિવ્ય પ્રકૃતિને સમજવાથી દેહ છોડ્યા પછી તે ભગવાનના ધામને પામે છે અને આ ભૌતિક જગતમાં પાછા ફરવાનો તેને ભય રહેતો નથી. બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે કે ભગવાનના અનેકાએક રૂપ તથા અવતારો હોય છે. અદ્વૈતમ, અચ્યુતમ, અનાદિમ, અનંત રૂપમ. જોકે ભગવાનના અનેક દિવ્ય રૂપો છે છતાં તે સર્વ એક છે.
અને અદ્વૈત એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ છે. મનુષ્ય આ સત્યને વિશ્વાસપૂર્વક સમજવું જોઈએ, પરંતુ દુનિયાવી વિદ્વાનો તથા જ્ઞાન યોગીઓને તે સમજવું મુશ્કેલ છે. વેદોમાં કહેવામાં આવ્યું છે તેમ, એકો દેવો નિત્ય લીલાનુરક્તો ભક્ત વ્યાપી હદયંતરામા. એક જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાના અનન્ય ભક્તો સાથે અનેકાએક દિવ્ય રૂપે સદૈવ સંલગ્ન રહે છે. આ વેદ વાક્યનું સમર્થન ગીતાના આ શ્લોકમાં સ્વયં ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે. જે મનુષ્ય આ સત્યને વેદ તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પ્રમાણમાં આધારે સ્વીકારે છે અને શુષ્ક ચિંતનમાં નકામો સમય કાઢતો નથી, તે મુક્તિની સર્વોચ્ચ પૂર્ણાવસ્થાને પ્રાપ્ત કરે છે. આ સત્યને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવા માત્રથી મનુષ્ય નિસંદેહ મુક્તિ પામી શકે છે. વસ્તુત તત્વમ અસી એ વેદ વાક્ય આ બાબતમાં લાગુ પડે છે. જો કોઈ મનુષ્ય ભગવાન કૃષ્ણને પરમ બ્રહ્મ તરીકે જાણે છે, અથવા જે તેમને કહે છે કે આપ એ જ પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, તે નિસંચયપણે તત્ક્ષણ મુક્તિ પ્રાપ્ત કરે છે અને પરિણામે ભગવાનના દિવ્ય સંઘમાં તેનો પ્રવેશ સુનિશ્ચિત બને છે. બીજી રીતે એમ કહી શકાય કે આવો શ્રદ્ધાવાન ભક્ત પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આનું સમર્થન નીચે લખેલા વેદ વાક્યથી થાય છે. તમે વિદિત્વાદી મૃત્યુમેતિ નાન્ય પંથા વિદતેડ્યનાય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનને જાણી લેવાથી જ મનુષ્ય જન્મ તથા મરણમાંથી મુક્તિ પામવાની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. અને આ પૂર્ણતા પામવાનો અન્ય કોઈ જ માર્ગ નથી, આનો કોઈ વિકલ્પ નથી. તેનો અર્થ એ જ થયો છે કે મનુષ્ય શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારતો નથી. તે ખાતરીપૂર્વક તમોગુણી છે અને મધના પાત્રને માત્ર બહારથી ચાટીને અથવા ભગવદ્ ગીતાના દુનિયાવી વિદ્વતાપૂર્ણ અર્થઘટન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે નહીં. આવા યોગીજનો ભૌતિક જગતમાં કદાચ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, પરંતુ તેઓ મુક્તિને પાત્ર થતા નથી. આવા ઘમંડી દુનિયાવી વિદ્વાનોને ભગવદ્ ભક્તની અહેતુકી કૃપાની પ્રતીક્ષા કરવી પડે છે. માટે મનુષ્ય શ્રદ્ધા તથા જ્ઞાન સાથે કૃષ્ણ ભાવનામૃતનું સંવર્ધન કરવું જોઈએ અને એ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. વિતરાંગ ભય ક્રોધા મનમયા મામુપક્ષિતા બ્રહવો જ્ઞાન તપસા પ્રુતા મદભગવાતા માગતા. આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા વિશેના જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ સંસારમાં આસક્ત મનુષ્ય માટે પરમ સત્યના વ્યક્તિ તરીકેના સ્વરૂપને જાણવું ઘણું જગરું છે. સામાન્ય રીતે જે મનુષ્ય દેહાત્મ ભાવમાં આસક્ત હોય છે, તેઓ ભૌતિકવાદમાં એવા નિમગ્ન થઈ જાય છે કે તેમની માટે પરમેશ્વર વ્યક્તિ પણ હોઈ શકે એ સમજવું અશક્ય થઈ પડે છે. આવા ભૌતિકતાવાદી મનુષ્યો કલ્પી પણ શકતા નથી કે એવું દિવ્ય શરીર પણ હોય છે કે જે અવિનાશી છે, પૂર્ણ જ્ઞાનમય છે અને સદૈવ આનંદમય હોય છે. ભૌતિકતાવાદીની કલ્પના પ્રમાણે શરીર નાશવંત, અજ્ઞાનથી ભરપૂર તથા અત્યંત દુઃખમય હોય છે. તેથી લોકોને જ્યારે ભગવાનના સાકાર રૂપ વિશે કહેવામાં આવે છે, ત્યારે તેમના મનમાં ભગવાનના સ્વરૂપ વિશે આવી જ કલ્પના હોય છે. આવા ભૌતિકતાવાદી મનુષ્યો માટે ભૌતિક જગતનું વિરાટ રૂપ જ પરમ તત્વ છે. પરિણામે તેઓ પરમેશ્વરને નિરાકાર માને છે અને ભૌતિકતામાં અતિશય ડૂબેલા રહેવાને કારણે જડ દેહ પદાર્થમાંથી મુક્તિ પામ્યા પછી વ્યવસ્થિત જળવાઈ રહે એવો વિચાર તેમને ભયભીત કરે છે. જ્યારે તેમને જણાવવામાં આવે છે કે આધ્યાત્મિક દિવ્ય જીવન પણ વ્યક્તિગત તથા સાકાર હોય છે, ત્યારે તેમને ફરીથી વ્યક્તિ બનવું પડશે એવો ભય લાગે છે અને તેથી તેઓ નિરાકાર શૂન્યમાં વિલીન થવાનું પસંદ કરે છે. સામાન્યપણે તેઓ જીવોની તુલના સમુદ્રમાં વિલીન થનારા પરપોટા સાથે કરે છે. તેમના મતે ભિન્ન વ્યક્તિત્વ રહિત આધ્યાત્મિક જીવનની આ સર્વોચ્ચ પૂર્ણતા છે. જીવનની આ એક પ્રકારની ભયજનક અવસ્થા છે કે જે આધ્યાત્મિક અસ્તિત્વના પૂર્ણ જ્ઞાનથી રહિત છે. વળી એવા ઘણા મનુષ્યો છે જેઓ આધ્યાત્મિક જીવનને જરા પણ સમજી શકતા નથી. અનેક વાદ તથા તત્વ વિષયક ચિંતનની વિસંગતિઓથી ગૂંચવણમાં પડીને તેઓ કંટાળે છે.
કે ગુસ્સે ભરાય છે અને મૂર્ખામીથી એવા નિર્ણય પર આવે છે કે સર્વોપરી કારણ જેવું કંઈ નથી, અંતમાં બધું જ શૂન્ય છે. આવા લોકો જીવનની રોગિષ્ઠ દશામાં હોય છે. કેટલાક લોકો ભૌતિકતામાં અતિશય આસક્ત હોવાથી આધ્યાત્મિક જીવન પ્રતિ ધ્યાન આપતા નથી. કેટલાક પરમ આધ્યાત્મિક કારણમાં વિલીન થવા ઈચ્છે છે અને કેટલાક લોકો હતાશ થઈને સર્વ પ્રકારના તાત્વિક ચિંતનોથી ચીડાઈને દરેક બાબતમાં અવિશ્વાસ કરે છે. આ છેલ્લા પ્રકારના લોકો ગમે તે નશાકારક પદાર્થનો આશરો લે છે અને તેની ખરાબ અસરથી થતી ભ્રમણાને કેટલીક વખત આધ્યાત્મિક દર્શન માની લે છે. મનુષ્ય ભૌતિક જગત પ્રતિ આસક્તિની ત્રણેય અવસ્થામાંથી છૂટી જવાનું હોય છે. આ છે આધ્યાત્મિક જીવનની ઉપેક્ષા, આધ્યાત્મિક સાકાર વ્યક્તિકતાનો ભય અને જીવનની હતાશામાંથી ઉત્પન્ન થતી શૂન્યવાદની કલ્પના. મનુષ્ય જીવનની આ ત્રણેય ભૌતિક અવસ્થામાંથી છૂટી જવા માટે અધિકૃત સદગુરુની દોરવણી હેઠળ ભગવાનનો સંપૂર્ણ આશય ગ્રહણ કરવો જોઈએ અને ભક્તિમય જીવનના નિયમો તથા વિધિ વિધાનોનું પાલન કરવું જોઈએ. ભક્તિમય જીવનની અંતિમ અવસ્થાને ભાવ તથા દિવ્ય ઈશ્વર પ્રેમ કહેવાય છે. ભક્તિ રસામૃત સિંધુ અનુસાર ભક્તિનું વિજ્ઞાન આ પ્રમાણે છે. આદો શ્રદ્ધા તત સાધુ સગોડથ ભજન ક્રિયા તતોડનથ નિવૃત્તિ શ્યાય તત્યો નિષ્ઠા રુચિસ્તત અથા શક્તિ સ તતો ભાવ સત પ્રેમાભ્યયુદંચતિ સાધના કામ અયમ પ્રેમન પ્રાદુર્ભાવ ભવેત ક્રમ. શરૂઆતમાં મનુષ્યને આત્મ સાક્ષાત્કાર પામવાની સામાન્ય ઈચ્છા થવી જોઈએ. આથી મનુષ્ય આધ્યાત્મિક રીતે ઉન્નત થયેલા મનુષ્યને સંગતિ પામવાનો પ્રયાસ કરે છે. તે પછીની અવસ્થામાં મનુષ્ય ઉન્નત સદગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરીને નવદીક્ષિત ભક્ત તરીકે તેમના માર્ગદર્શન હેઠળ ભક્તિ યોગની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. આ પ્રમાણે આધ્યાત્મિક ગુરુના નિર્દેશ હેઠળ ભક્તિ કરવાથી તે સમગ્ર ભૌતિક આસક્તિમાંથી મુક્ત થઈ જાય છે. તેના આત્મ સાક્ષાત્કારમાં સ્થિરતા આવે છે અને તે ભગવાન કૃષ્ણ વિશે શ્રવણ કરવાની રુચિ વિકસાવે છે. આ રુચિથી આગળ જતા પ્રગતિ કરીને કૃષ્ણ ભાવનામૃતમાં આ શક્તિ ઉત્પન્ન થાય છે કે જે ભાવ અથવા ભગવત પ્રેમના પ્રથમ સોપાનના રૂપમાં પરિણમે છે. ઈશ્વર પ્રત્યેના સાચા પ્રેમને પ્રેમ કહે છે, જે જીવનની પરમ સાર્થકતા છે. પ્રેમમય અવસ્થામાં ભક્ત ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં નિરંતર તલ્લીન રહે છે. માટે સાચા સદગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિની ધીર ગંભીર પ્રક્રિયા દ્વારા મનુષ્ય સર્વ સાંસારિક આસક્તિમાંથી વ્યક્તિગત આધ્યાત્મિક સ્વરૂપ માટેના ભયમાંથી શૂન્યવાદથી ઉત્પન્ન થતી હતાશામાંથી મુક્ત થઈને સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. ત્યારે જ મનુષ્ય અંતે ભગવાનના ધામને પામી શકે છે. બોલે ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.